હેલો ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપ સૌનું માર્કેટ મૂવર્સમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર સવારે કમજોર ઓપનિંગ બાદ હજુ પણ કમજોર છે, દિવસના તળિયે છે. હવે આ દિવસના તળિયે છે એની પાછળ કયા કયા મૂવર્સ છે કે જે આજે આપણે વાત કરીશું. પરંતુ આવો સૌથી પહેલાં શરૂઆત આજના હેડલાઇન્સની મૂવર્સ સાથે જ કરીશું. નિફ્ટીમાં આજે ભારે કડાકા સાથે ઓપનિંગ. નિફ્ટી 600 પોઈન્ટના કડાકા સાથે 22,500ની નીચે. તો સેન્સેક્સમાં પણ આજે એક દિવસમાં 1900 પોઈન્ટના ઘટાડા સાથે 72,600ની નજીક કામકાજ. ઓટો, મેટલ, રિયલ એસ્ટેટમાં સૌથી વધુ દબાણ. બેંક નિફ્ટીમાં 11 મહિનાના તળિયે આવી પહોંચ્યો કારોબાર. બેંક નિફ્ટીમાં પણ ભારે કડાકા વચ્ચે 1,800 પોઈન્ટની વેચવાલી. બેંક નિફ્ટીમાં આજે દરેક બેંક લાલ નિશાનમાં. પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, કેનેરા બેંક અને યુનિયન બેંકમાં સૌથી વધુ દબાણ. ડોલર સામે રૂપિયો નબળો. રૂપિયા નવા રેકોર્ડ લો પર આવી પહોંચ્યો. ઇતિહાસમાં પહેલી વાર $1નો ભાવ 93 રૂપિયા 90 પૈસા થયો. રૂપિયાના ધોવાણથી માર્કેટમાં વધી ચિંતા. અદાણી ગ્રુપ શેરોમાં પણ જોવા મળી ભારે વેચવાલી. અદાણી પોર્ટ 5%ના કડાકા સાથે નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ. અદાણી એન્ટરપ્રાઇઝ, એસીસી, અંબુજા અને અદાણી એનર્જીમાં પણ ભારે કમજોરી. મેટલ શેરોમાં દબાણ વધતા ઇન્ડેક્સ 4%થી વધુ નીચે. ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ અને હિન્ડાલ્કો નિફ્ટીના ટોપ લૂઝર્સમાં. તો અન્ય મેટલ સ્ટોક્સ એનએમડીસી, હિન્દુસ્તાન કોપર, હિન્દુસ્તાન ઝિંક અને જિંદલ સ્ટીલમાં પણ તેજીની ચમક ઘટી. ડિફેન્સ, ઓટો અને એનર્જી શેરોમાં પણ ભારે ઘટાડો. ઇન્ડેક્સમાં 4% સુધીની ભારે વેચવાલી વચ્ચે બીએલ, કોલ ઇન્ડિયા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા વાયદા બજારના ટોપ લૂઝર્સમાં. તો અન્ય સ્ટોક્સ એચએએલ, હીરો મોટોકોર્પ અને બીપીસીએલમાં પણ સૌથી વધુ દબાણ. કન્ઝ્યુમર ડ્યુરેબલ સ્ટોક્સમાં પણ ભારે ઘટાડો, 4.5%. ઇન્ડેક્સ ડાઉન. ટાઇટેન વાયદા બજારના ટોપ લૂઝર્સમાં. દિક્સેંગ ટેકનોલોજી, વોલ્ટાસ, બ્લુ સ્ટાર, અંબર એન્ટરપ્રાઇઝ અને પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટમાં પણ 4%થી વધુ નીચે. તો આવો દર્શક મિત્રો, સૌથી પહેલા નજર કરી લઈએ માર્કેટ ઇન્ડેક્સ ઉપર. નિફ્ટી સૌથી પહેલા જો 22,480 નજીક. નવા લોની તૈયારી. 22,471 ઓલરેડી હમણાં જસ્ટ લો બનેલો છે, હવે એની નજીક આવી ગયા છે. આપણે વાત કરતા 22,465 ગેપ છે. કેટલાય ટાઈમથી આપણે વાત કરતા. પહેલો ગેપ 22,900 આપણે તમને હાઇલાઇટ કર્યું આજથી 2 અઠવાડિયા પહેલાં. એ ગેપ તમારો લાસ્ટ વીક પૂરો થઈ ગયો. પછી આપણે વાત કરી હતી લાસ્ટ વીક જ્યારે ક્લોઝિંગમાં જતા ત્યારે કે જો અહીંયાથી આ ગેપ નહીં સચવાય તો ક્યાંક ને ક્યાંક નેક્સ્ટ ગેપ આવે છે 22,465, કે એ ગેપ પૂરો થતો જોવા મળશે. અને એવું જ કંઈક થયું. તમે નજર કરો. વાત કરીએ બેંક નિફ્ટીની, તો બેંક નિફ્ટી પણ તમે જો 51,700ની નજીક છે. અહીંયા પણ 51,250, 51,800 આ પણ ગેપ છે. ગેપની અંદર તો આવી ગયા છે. ગેપ ફિલઅપ થાય છે નીચે 51,250 આજુબાજુ. સો લેટ્સ સે કે હવે અહીંયાથી માર્કેટ ગેપ પૂરો કરવા જાય છે કે પછી રિકવરી આપે છે, એ હવે આની ઉપર નજર કરીશું. પરંતુ આપણી સાથે આ જ વિષય વધુ ચર્ચા, વધુ સમજવા માટે આપણે જઈશું આપણી સાથે ટ્રેડબુલ સિક્યોરિટીઝથી ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. સર, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. માર્કેટની શરૂઆત સપ્તાહની સારી જોવા નથી મળી રહી. 48 કલાક છે કે જે આપણે નહીં માત્ર ઓવરઓલ દુનિયાભરના દરેક દેશો રાહ જોઈ રહ્યા છે. અને એ મે બી આવતીકાલે આપણે જ્યારે સવારે જ્યારે ઓપનિંગ થઈશું એની પહેલાં 48 કલાક પૂરા થવાના છે. ઘણું બધું ચિંતા છે ક્રૂડ ઓઇલને લઈને, રૂપિયાને લઈને ઘણું બધું છે. કઈ રીતે સર સમજીશું હવે આપણા માર્કેટને? સર ગુડ આફ્ટરનૂન. વેલ, ગુડ આફ્ટરનૂન તો નહીં કહું, બેડ આફ્ટરનૂન જ છે યોમિકજી. અને આઈ થિંક ઓવરઓલ મને લાગે છે કે માર્કેટ થોડુંક વધારે રિએક્ટ કરી રહ્યું છે. એક્સક્યુઝ મી, મે બી કારણ કે ટ્રમ્પનું જોઈએ તો ઇનફેક્ટ એના સ્ટેટમેન્ટ બહુ કોન્ટ્રાડિક્ટરી હોય છે. કારણ કે પહેલા એવું કહેતા હતા કે એ લોકોનું મિશન નિયરલી પતી ગયું છે અને હવે વોર જલ્દી ખતમ થાય, અને પાછું બીજા દિવસે સ્ટેટમેન્ટ આપે છે કે સ્ટેટ ઓફ હોર્મુઝ ઓપન નહીં કરે ઈરાન, તો એ લોકોનું જે પાવર પ્લાન્ટ ફેસિલિટીઝ છે એના ઉપર એટેક કરીશું. અને ઈરાને પણ રિટાલિએટ કર્યું છે. તો મને લાગે છે આઈ થિંક 48 અવર્સ એ પતશે ને એના પછી ઈરાન, આઈ ડોન્ટ થિંક એ લોકો સ્ટેટ ઓફ હોર્મુઝ ઓપન કરવાના છે, કારણ કે એ લોકો પાસે એ જ બાર્ગેનિંગ ચિપ છે. અને અગેન મને નથી લાગતું કે ટ્રમ્પ જે છે એ પાવર પ્લાન્ટ પર એટેક કરે, કારણ કે જે પાવર પ્લાન્ટ પર એટેક કરશે તો ઈરાન ક્લિયરલી
જે મિડલ ઇસ્ટના વોટર પ્લાન્ટ જે છે, પાવર પ્લાન્ટ છે, એના ઉપર એટેક કરશે ને એ પછી આ જે વોર જે છે વધારે સ્પ્રેડ થઈ શકે છે. એટલે ઓવરઓલ મને લાગે છે કે ટ્રમ્પ ધમકી જ આપે છે 48 અવર્સ પછી મે બી કંઈક લિમિટેડ એક્શન, બટ નહીં. બટ યસ, જે છે એ માર્કેટને સિરિયસ તો લાગી જ રહ્યું છે. અને અગેન સિરિયસ તો છે જ, કારણ કે અત્યારે જે રીતે આપણે જોઈ રહ્યા છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નિયરલી ક્લોઝ છે, બહુ લિમિટેડ ટેન્કર્સને જઈ રહ્યું છે. અને આ જ રીતે જો 1 થી 2 અઠવાડિયા હજી થશે તો ડેફિનેટલી શોર્ટેજ તો થવાની છે. પ્લસ ક્રૂડના પ્રાઇસે મને લાગે છે 150 ઉપર થશે અને ઓવરઓલ આપણે રિસેશનરી પ્રેશર જરૂરથી આવશે. એટલે માર્કેટે આ બધું એન્ટિસિપેટ કરીને અત્યારના પેનિક મોડમાં જ છે. આઈ થિંક 48 અવર્સ પછી મે બી મને નથી લાગતું કોઈ બહુ મોટી એક્શન આવશે, કારણ કે ટ્રમ્પને પણ ડોમેસ્ટિકલી પણ થોડુંક પ્રેશર તો રહેશે જ. એટલે ઓવરઓલ મને લાગે છે કે અહીંયાથી ડેફિનેટલી તેજી તો નહીં જ થાય, પણ કશેક ને કશેક મે બી આપણે મંદી જે છે 22,300 થી 22,000ની આસપાસ જે છે ત્યાં હોપફુલી અટકી શકે છે. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે 22,300 22,000 લેવલ છે કે જેને હવે એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે આપણે ફોકસ કરીશું કે હાલ જે પણ પરિસ્થિતિ છે એ પ્રમાણે હાલ એટલો બધો ઘટાડો હાલ અહીંયાથી જોવા નથી મળી રહ્યો. તો વાત કરીએ સર કે આજના દિવસે જરા એટલો ભારે ઘટાડો આવી રહ્યો છે, તો સ્ટોક સ્પેસિફિક તમે ક્યાં નજર રાખી રહ્યો છો? કયા સ્ટોક છે કે જે તમારા મતે એક બેસ્ટ બાઇંગ ઓપોર્ચ્યુનિટી કે બેસ્ટ વેલ્યુ બાઇંગ ઓપોર્ચ્યુનિટી તમારા મતે છે સર? આઈ થિંક આવી ટાઈમમાં તો સ્ટોક્સ થોડા લિમિટેડ જ રહે છે, કારણ કે જનરલી માર્કેટ જ્યારે મારતું હોય છે ત્યારે મોસ્ટ ઓફ આપણે જોઈએ કે સ્ટોક્સ જે હોય છે અને સેક્ટર હોય છે એ એની જોડે જ ચાલતા હોય છે. પણ એક પર્સિસ્ટન્ટ સિસ્ટમ જે છે એ મારા રડારમાં છે, કારણ કે ટેકનિકલી પણ આપણે જોઈએ તો એક ડબલ બોટમ જરૂરથી બનાવ્યો છે 45, અને છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશન્સથી પણ જોઈએ તો ત્રીજી દેખાઈ રહ્યું છે. એટલે કશેક ને કશેક મને લાગે છે કે બોટમ ડેફિનેટલી બની ચૂક્યું છે. અપસાઇડ પણ અત્યારના પહેલો ટાર્ગેટ જે આવે છે 49.30 નો આવે છે, અને એ પણ થોડુંક લિમિટેડ છે, કારણ કે જો આગળ જતા પણ માર્કેટ કરેક્ટ થશે તો બધા જ સ્ટોક્સ વીક તો રહેવાના છે. બટ પર્સિસ્ટન્ટમાં આપણે જોઈ રહ્યું છે કે સારું એવું અત્યારના તેજી જોવા મળી રહી છે, અને માર્કેટની વિપરીત સ્ટોક જે છે એ સ્ટ્રોંગ સ્ટ્રેન્થ જે છે હોલ્ડ કરી રહ્યો છે. 47.40ની આસપાસ ચાલી રહ્યો છે. 49.50 નો ટાર્ગેટ રાખી શકાય છે. આજનો લો જે છે 4600 નો એ રાખી શકાય છે સ્ટોપ લોસ તરીકે. તો 4600 નો સ્ટોપ લોસ, 49.50 ના ટાર્ગેટથી પર્સિસ્ટન્ટ સિસ્ટમ છે એ બાયને રિકમેન્ડેશન છે. ઓકે, તો આ રીતે ખાસ કરીને વ્યૂ મને જોવા મળે છે. પર્સિસ્ટન્ટ સિસ્ટમ, ટાર્ગેટ, સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર છે કે જેને આપણે અહીંથી ફોલો કરીશું. નેક્સ્ટ સ્ટોક સર, હવે વાત કરીએ કે અત્યારે જે રીતે ગ્લોબલ તણાવ વધી રહ્યો છે અને એમાંથી હવે પહેલાં એવા સ્ટોક્સ આપણે વાત કરીએ કે જે આજના મૂવર્સમાં પણ છે અને જે એ થીમને રિલેટેડ છે. અને એમાંથી મારે એક સ્ટોક્સ વાત કરવી છે એ છે L&T. સ્ટોક સર 3300 રૂપિયા ઉપર આવી ગયો છે. ફંડામેન્ટલી સર આપણા સૌ કોઈને ખ્યાલ છે કે સ્ટોક્સ બહુ સરસ મજબૂતી ધરાવે છે. ઇવન એમના મેનેજમેન્ટે પણ અહીંયાથી ખાસ કરીને એમણે અહીંથી હાઇલાઇટ કર્યું. એમણે ખાસ કરીને એમની જે કોમેન્ટ્રી હતી કે અત્યારે જે પણ મિડલ ઇસ્ટમાં જે તણાવ ચાલી રહ્યો છે એમાં એમના જે 95% ઓલરેડી એમનું જે ઓપરેશન છે એ તો ઓનલાઈન જે ઇનલાઈન જ છે. એમનું કહેવું છે કે ઓલરેડી એમાં કોઈ અસર જોવા નથી મળી રહી. બાકી એમને જે આજુબાજુ જે સપ્લાય ચેઇન છે એમની તો ખાસ કરીને વાતચીત ચાલુ છે બાકીને 5% માટે. બાકી એમણે કીધું કે એટલું કોઈ અસર નથી કે જેટલું માર્કેટ રિએક્શન આપી રહ્યું છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો સર L&T? લાગે છે કે આ જે રીતે આપણને તણાવ આવ્યો છે 4400 સ્ટોક 3300 રૂપિયા આવી ગયો, એક વેલ્યુ બેંક ઓપોર્ચ્યુનિટી છે, કઈ રીતે સર તમે જોઈ રહ્યા છો સર L&T? વેલ, વેલ્યુની પ્રમાણે તો જોઈએ તો યસ ડેફિનેટલી, કારણ કે આરએસઆઈમાં પણ આપણે જોઈએ તો 30ની નીચે, એટલે ઓવરસોલ્ડમાં તો ડેફિનેટલી થયું છે. અને મેનેજમેન્ટ તરફથી પણ કોમેન્ટ્રી આવી છે. બટ અગેન આપણે લાસ્ટ ક્વાર્ટરનું પણ જોઈએ ને તો નિયરલી 35% ઓફ રેવન્યુ આપણે જોઈએ ઓવરઓલ તે મિડલ ઇસ્ટમાંથી આવ્યું છે. અને ઘણા બધા પ્રોજેક્ટ્સ પણ આપણે આગળ જતા જોઈએ તો મિડલ ઇસ્ટમાં છે. એટલે ક્લિયરલી આ જે તણાવ છે એના લીધે આગળ જતા રેવન્યુ પર તો એફેક્ટ થશે. અને અગેન આ વોર ક્યારે પતે છે અને એના પછી કેટલું ફરીથી બધું બનાવવાનો ટાઈમ લાગશે એના ઉપર ખાસ કરીને નિર્ભર છે. જો મે બી આ વોર એક્સટેન્ડ થાય છે તો મને લાગે છે કે L&T નો જે કોન્ટ્રાક્ટ છે અગેન ટ્રેક પર આવતા એટલીસ્ટ મને લાગે છે મિનિમમ 1 ક્વાર્ટર્સ તો થશે અને કદાચ 1.5 ક્વાર્ટર પણ થઈ શકે છે. એટલે અગેન ઇનિશિયલી કે શોર્ટ ટર્મમાં મને લાગે છે કે આ સ્ટોકમાં હજી પણ પેઇન છે. ટેકનિકલી પણ જોઈએ તો ટેકનિકલી પણ આજના દિવસમાં કરેક્શન જોવા મળી રહ્યું છે. હાલ અત્યારના તો એવું કોઈ જ પિક્ચર દેખાડી નથી રહ્યું કે જ્યાં અહીંયાથી હું કહી શકું કે યસ
બોટમ બની ચૂક્યું છે. ખાલી એ જ છે કે વેલ્યુએશન પ્રમાણે એટ્રેક્ટિવ લાગે છે કારણ કે ઓવરસોલ્ડમાં છે. બટ ચાર્ટના પ્રમાણે પણ હું સપોર્ટ જોઉં તો સપોર્ટ નિયરલી 3250 ની આસપાસ આવી રહ્યું છે. એટલે મને લાગે છે કે 3250 થી એકવાર 3200 ની આસપાસ આવે છે ત્યારે એકવાર ડિપ ડેફિનેટલી કરી શકાય છે. ટુ યુ કેન ડિપ ઇન અને બાઇંગ કરી શકે છે. 3150 ના સ્ટોપ લોસ થી ટાર્ગેટ 35 નો રાખી શકે છે. બટ અગેન આ જે લોકો લોંગ ટર્મ માટે છે એ લોકો માટે, જે લોકો એક્સપેક્ટ કરી રહ્યા છે કે અહીંથી વી શેપ રિકવરી છે એ લોકોનું કોઈ ગેરંટીમાં ના કરે. જે લોકોને પોઝિશનલી લોંગ ટર્મ માટે કરવું હોય તો 3250 થી 3200 ની આસપાસ છે તો ત્યાં જરૂરથી બાય કરી શકાય છે. ઓકે, તો આ પ્રમાણે ખાસ કરીને વ્યૂ બનતો જોવા મળ્યો છે જેને આપણે ફોકસ કરીશું L&T કે જેમાં લોંગ ટર્મ પર્પઝથી છે, જે પણ આપણે અહીંથી હાઇલાઇટ કરીશું. નેક્સ્ટ સર, મેટલ સેક્ટર. આજના દિવસે તમે જો સૌથી વધારે પીટાવી છે, ઓલમોસ્ટ 5% નજીક આજે આપણને ઘટાડો છે મેટલ સેક્ટરમાં. માત્ર 2 સ્ટોક છે તમે જો તો ઓવરઓલ કે જેમાં આજે આપણને મામૂલી તો ના જ કહેવાય ઇવન, કારણ કે તમે જો મંથલી ડેટા પોઝિટિવ છે 2 સ્ટોક્સ, લોયડ એસએમઈ અને નેશનલ એલ્યુમિનિયમ. બાકી ટોટલ 13 સ્ટોક છે કે જે મંથલી પણ નેગેટિવ રિટર્નમાં જોવા મળી રહ્યા છે. વાત કરીએ ડેની, તો ડેમાં આજે સૌથી વધારે હિન્દુસ્તાન કોપર, કારણ કે કોપરના ભાવની અસર સીધી જોવા મળી છે. સૌથી ઓછો ઘટાડો પણ 3.5% છે અને એપીએલ અપોલો છે. સર, કઈ રીતે જોઈશું મેટલ સર? અહીંયા લાગે છે કે થોડો અવોઇડ કરવું જોઈએ કે પછી અહીંયા બાયો ડીપ તમે જોઈ રહ્યા છો સ્ટોક સ્પેસિફિક સર? આઈ થિંક મેટલ સેક્ટર આપણે એટલીસ્ટ જોયું હતું કે મિડ ઓફ 2025 ના સ્ટાર્ટ ઓફ 2026 પહેલા 2-3 મંથે આપણે બાય જ જોઈ રહ્યા હતા અને તેજી પણ જોઈ રહ્યા હતા કારણ કે મેટલ એઝ અ ઇન્ડેક્સ આપણને તેજી જોવા મળી રહી હતી. બટ આ જે ઈરાન ને યુએસનું ને ઇઝરાયલનું જે યુદ્ધ થયું હતું એમાં પણ આજે સ્ટ્રેટ ઓફ હોર્મોઝના લીધે જ અત્યારના સપ્લાય ચેન ઇસ્યુ થઈ રહ્યો છે. જે રીતે ક્રૂડના પ્રાઇસીસ વધી રહ્યા છે, ઇન્ફ્લેશનરી પ્રેશર વધી રહ્યું છે અને પ્લસ રિસેશનરી પ્રેશર પણ થઈ રહ્યું છે. એ રીતે આગળ જોતા લાગી રહ્યું છે કે મેટલનો ઇન્ડેક્સ છે એમાં થોડુંક દબાણ છે. એટલે આઈ થિંક 2 ફેક્ટર છે. એક તો આપણે જોઈ રહ્યા છે કે ડોલર સ્ટ્રોંગ થઈ રહ્યું છે જેના લીધે ઇન્ટરનેશનલ મેટલના પ્રાઇસીસ છે એ વીક થઈ રહ્યા છે. સેકન્ડ આપણે જોઈ રહ્યા છે કે અત્યારના જે રીતે ક્રૂડના પ્રાઇસ વધ્યા છે, જે મોંઘવારી વધશે એના લીધે પણ રિસેશન થોડુંક થઈ શકે છે. એટલે ઇમ્પોર્ટ એક્સપોર્ટ પર ડેફિનેટલી અસર થવાની છે. ઓલરેડી આપણે જોઈ રહ્યા છે કે ફ્રેટના પ્રાઇસીસ, ઇન્સ્યોરન્સના પ્રાઇસીસ તો વધ્યા છે. એટલે આ સિનારીઓમાં મેટલ્સના પ્રાઇસ વધે એવું થોડુંક ડિફિકલ્ટ છે. અને બીજું એક પણ છે કે આની પહેલા પણ આપણે જોયું કે મેટલમાં સારી એવી તેજી થઈ હતી, તો હવે લોકો અત્યારના કેશ હોલ્ડ કરી રહ્યા છે. એટલે જે સેક્ટર્સમાં પ્રોફિટ થયું છે એ સેક્ટરમાં બુક કરી રહ્યા છે. એટલે ક્લિયરલી આઈ વુડ સે કે એક પ્રોફિટ બુકિંગ સ્ટ્રોંગ આવી રહ્યું છે અને બીજું જે નેગેટિવ સેન્ટિમેન્ટલ ઓવરઓલ બેઝ મેટલમાં છે એ અત્યારને દેખાઈ રહ્યું છે. તો મને લાગે છે કે અહીંયાથી કરેક્શન જે છે ટેકનિકલી હજી પણ એક્સપેક્ટ કરી શકો છો. 10,480 ની આસપાસ આવી શકે છે. કોપરની વાત કરીએ, હિન્દ કોપરની વાત કરીએ તો હિન્દ કોપરમાં સારું એવું આપણને તેજી જોવા મળી રહી, 765 અને હવે 450 ની આસપાસ આવી ગયું છે. હવે અહીંથી મને લાગે છે કે લિમિટેડ ડાઉનસાઇડ છે, 420-425 ની આસપાસ આવે છે તો એકવાર ડેફિનેટલી બાય કરી શકાય છે. કારણ કે હજી પણ સપ્લાય આપણે જોઈએ તો સપ્લાય અત્યારના કોપરનું ઓછું જ છે. જસ્ટ એ છે કે ડિમાન્ડ જે આગળ જતા જે છે એ થોડીક ઓછી થઈ છે આ વોર સિનારીઓના લીધે. બટ એકવાર આ વોર જો બંધ થશે તો મને લાગે છે કે 1 થી 2 મહિનામાં અગેન બેઝ મેટલના પ્રાઇસીસ છે આપણને ફરીથી રિકવરી જોવા મળી શકે છે. એટલે શોર્ટ ટર્મમાં ડેફિનેટલી પેઇન છે. જો હિન્દ કોપરની વાત કરીએ મને લાગે છે કે 425 ની આસપાસ હજી પણ વેઇટ કરી શકાય. 425 ની આસપાસ આવે છે તો લોંગ ટર્મ પર્પઝ માટે બાય કરી શકાય છે. તો આ રીતે ખાસ કરીને વ્યૂ બનતો જોવા મળે છે નિફ્ટી મેટલ, કે જે સર બહુ સરસ રીતે આપણને સમજાવ્યું છે, સ્ટોક સ્પેસિફિક પણ અને ઓવરઓલ સેક્ટરનું પણ આઉટલુક આપણને આપ્યું છે. હવે દર્શક મિત્રો, સમજો છે એક નાનકડા વિરામનો એક નાનકડો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ અન્ય જે સેક્ટર્સ આજે હાઇલાઇટ છે અને જે સ્ટોક આજના દિવસે જે હાઇલાઇટ છે એની ઉપર આપણે વિગતવાર વાત કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે જેમ વાત કરી રહ્યા હતા સેક્ટર સ્પેસિફિક મેટલની વાત કરી. નેક્સ્ટ સેક્ટર મારે વાત કરવી છે તો એ છે નિફ્ટી ઓટો. નિફ્ટી ઓટો પણ તમે જુઓ તો આ છેલ્લા 20 ટ્રેડિંગ સેશનમાં તમે જોશો 20 દિવસમાં ખાસું પીટાયું છે. ઓલમોસ્ટ 15% કરેક્શન આપણને નિફ્ટી ઓટોમાં જોવા મળી રહ્યું છે. એટલે કે માર્ચ મહિનામાં પણ તમે જોશો તો આ ભારે આપણને જે દબાણ જોવા મળ્યું છે એમાં સૌથી વધારે આપણે જોઈએ મંથલી પ્રમાણે તો એ છે અશોક લેલેન્ડ. અહીંયા તમે જો ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ સ્ટોક્સ 300 નજીક આવી ગયો. અહીંયા પણ 20% કરેક્શન. મારુતિ તમે નજર કરો, મધરસન જો, આ બધા સ્ટોક છે કે જેમાં એક દબાણ જોવા મળી રહ્યું છે. નિફ્ટી ઓટો આઉટલુક કઈ રીતે જોઈ રહ્યા છો સર? કારણ કે અહીંયા ક્રૂડ ઓઇલનો જે ભાવ વધી રહ્યો છે સીધી અસર અહીંયા આપણને જોવા મળી રહી છે. કારણ કે હવે ચાન્સીસ છે કે મે બી દરેક કંપનીઓ 3-4% એમના ભાવમાં પણ વધારો કરી શકે છે. આ જે ઘટાડો આવ્યો છે એમાં કોઈ બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો સર?
વેલ બે છે. એક તો આપણે પહેલા પણ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં વેઇટ કરી રહ્યા હતા, કારણ કે જે રીતે બેઝ મેટલ્સના પ્રાઇસ વધ્યા હતા એ રીતે આપણને ખબર હતી કે ઓટો જે છે એ લોકોના રો મટીરિયલના પ્રાઇસીસ પણ વધી રહ્યા છે. અને હવે ઇસ્યુ થઈ રહ્યો છે કે ક્રૂડના પ્રાઇસીસ વધ્યા છે, અને એના લીધે થોડુંક સપ્લાય ચેઇન બોટલનેક છે એ આપણે દેખાઈ રહ્યા છે મિડલ ઇસ્ટથી જે આવી રહ્યું છે. એટલે ઓફકોર્સ એના લીધે પણ ઇમ્પેક્ટ થઈ રહ્યું છે. એટલે એક તરફ તો આપણે જોઈ રહ્યા હતા કે એક્સપેક્ટેડ હતું જ કે માર્ચ પછી ઓટોસ ભાવ વધારી રહ્યા હતા, કારણ કે લોકોના ઓવરઓલ રો મટીરિયલ્સના પ્રાઇસ હતા. પણ હવે જે ક્રૂડના પ્રાઇસ વધ્યા છે એના લીધે પણ જે ઓટોની ડિમાન્ડ જે છે એ થોડીક વીક થવાની છે. એટલે આ બે ફેક્ટર્સના લીધે આપણે જોઈ રહ્યા છે કે ઓટો સેક્ટરમાં સારું એવું કરેક્શન આવી ચૂક્યું છે. અને ઓવરઓલ અહીંયાથી મને લાગે છે કે હજી પણ ઓટો સેક્ટર 23,400નો જે પહેલા સપોર્ટ હતો લાસ્ટ ઓગસ્ટનો, એ મે બી રીટેસ્ટ કરી શકે છે. એટલે ઓવરઓલ અત્યારના ફોર સેક્ટરમાં તો મને લાગે છે કે થોડુંક એવોઇડ જ કરવું જોઈએ, કારણ કે એક્સપેક્ટ કરી રહ્યો છું કે હજી પણ થોડુંક નેગેટિવ આવી શકે છે, કારણ કે એક તરફ તો ભાવ વધવાના છે અને બીજી તરફ ક્રૂડે ભાવ વધવાના છે. બટ ટુ વ્હીલર્સમાં જોઈએ તો આઈ થિંક ટુ વ્હીલર્સમાં ટીવીએસ મોટર છે એ સારી એવી સ્ટ્રેન્થ એને બતાવી છે. ઓલ્ધો અત્યારના રિસન્ટલી એક કરેક્શન થયું છે, મને લાગે છે કે એ કરેક્શનમાં એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી છે. તો ટીવીએસ મોટર જે છે એ 3340ની આસપાસ આવે છે, તો બાય કરી શકાય છે 3300ના સ્ટોપ લોસથી. ટાર્ગેટ 3550નો રાખી શકાય છે. બાકી ફોર વ્હીલરમાં મને લાગે છે કે જ્યાં સુધી ક્રૂડના પ્રાઇસીસ છે હાઈ, ત્યાં સુધી મે બી ડિમાન્ડ જે છે એ થોડીક મ્યુટેડ રહેશે. એટલે ઓવરઓલ ફોર વ્હીલરના સ્ટોક જે છે એ શોર્ટ ટર્મ માટે હમણાં થોડુંક એવોઇડ જ કરવું જોઈએ. તો જેમ સરે કીધું એ પ્રમાણે ઓટો સેક્ટર પર આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળે છે. ટુ વ્હીલર્સમાં ટીવીએસ મોટર્સે ટાર્ગેટ સ્ટોપ લોસ બંને સર આપે છે. બંને આપણે અહીં ખાસ કરીને ધ્યાન પર રાખીશું. આવો આજના દિવસે બીજા જે માર્કેટ મૂવર્સની જો વાત કરીએ તો નિફ્ટી 500માં સારી એવી તેજીમાં આપણે જોઈએ તો આજના દિવસમાં ટોટલ 13 સ્ટોક પોઝિટિવ છે, અને એમાંથી એક ઇમામી લિમિટેડ કે જેમાં નવી ફ્રેશ બેંક જોવા મળી છે. HCL ટેક તમે જો, સન ટીવી જો, ટેક મહિન્દ્રા જો, અહીંયા સારી એવી મજબૂતી આપણને જોવા મળી રહી છે. તમે સર ઓલરેડી આઈટી સેક્ટરમાં તો વાત કરી જ છે, પરસિસ્ટન્ટ તમે પસંદગી તરીકે આપ્યો એટલે એમાં આપણે આગળ નથી વધતા. પરંતુ એના સિવાય જો આપણે વાત કરીએ, ઇવન પાવર ગ્રીડ તમે નજર કરો, પાવર ગ્રીડમાં આજે સારી એવી મજબૂતી જોવા મળી છે. 0.5% સ્ટોક સાથે આપણને ઉપર જોવા મળી રહ્યો છે, અને અહીંયા પણ એમને જે કેપેસિટી એક્સપાન્શનને લઈને ખાસ એવો સમાચાર આપણને જોવા મળે છે. અને એ સિવાય આપણે જોઈએ તો કંપનીએ FY26 માટે જે કેપેક્સ ગાઈડન્સ છે એ 35,000 કરોડ એમણે કર્યું છે. કેપિટલાઇઝેશન જે ટાર્ગેટ છે એ પણ વધારીને 25,000 કરોડ એમણે કર્યું છે. 22 માર્ચ 2026 સુધીમાં એમણે ટોટલ કેપેક્સ ટાર્ગેટ 102% ઓલરેડી હાંસલ કરી લીધું. જે આપ્યું હતું એના તમે જુઓ તો એમણે માર્ચ 2000 એટલે કે હવે જ્યારે આ સત્ર પૂરું થશે FY26 એની પહેલાં તેમણે અહીંથી અચીવ કરી લીધું છે, અને મે બી એના કારણે આજે સ્ટોક્સ લીલા નિશાનમાં રહેવામાં સફળ જોવા મળ્યું છે. પાવર ગ્રીડ સર કેવું લાગી રહ્યું છે? નેક્સ્ટ ફાઇનાન્શિયલ યર લાગે છે કે આજ સારી એવી એક્શન આપણને આ સ્ટોક્સમાં જોવા મળે સર? યસ, એટલે પરફોર્મન્સ જોઈએ તો તમે જેમ કીધું એમ કેપેક્સ ગાઈડન્સમાં એટલીસ્ટ 102% જે પ્રીવિયસ કેપેક્સ ગાઈડન્સ છે એ તો કર્યું છે. અને આ વખતે ઇન્ક્રીઝ એ કરવાના છે FY26માં 35,000 કરોડનું 32,000માંથી, જે અગેન પોઝિટિવ છે. અને ઇન્વેસ્ટમેન્ટ આપણે પણ જોઈએ તો બોર્ડે પણ 705 કરોડનો કોલ સ્પેર ટ્રાન્સફોર્મર ને રિએક્ટર્સ છે એ એપ્રૂવ કર્યું છે. અને બીજી 28 સબસિડરીઝ જે છે એ પણ યુનિફાય કરવાનું છે. એટલે અગેન એ સ્ટોક માટે પોઝિટિવ છે. ઓવરઓલ પણ આપણે સ્ટોક જોઈએ ટેકનિકલી તો સ્ટોક્સ પણ જે બ્રેકઆઉટ આપે છે 282 એના ઉપર પછી ક્લિયરલી સસ્ટેન કરી રહ્યો છે. એટલે કે અત્યારના 286 થી 310 જે છે એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. બટ અગેન એઝ અ કમ્પેર ટુ ઇન્ડેક્સ જોઈએ તો આ સ્ટોકમાં જ આપણને સ્ટ્રેન્થ દેખાઈ રહ્યો છે, અને ક્લિયરલી અત્યારના એક એક્યુમ્યુલેશન ઝોન જ જોવા મળી રહ્યો છે. મને ઓવરઓલ લાગે છે કે 310 જો એકવાર આ બ્રેકઆઉટ થશે તો 340 થી 350 સુધીનો ટાર્ગેટ પણ જોવા મળી શકે છે. ક્લિયરલી અત્યારના એક્યુમ્યુલેશન ઝોનમાં ચાલી રહ્યો છે. અત્યારના આવ્યો છે કે ડેફિનેટલી બાય કરી શકાય છે 285ના સ્ટોપ લોસથી. અને જે દિવસે 310ની ઉપર ગયો છે તે દિવસે 340નો ટાર્ગેટ આપણે જોવા મળી શકે છે. ઓકે, તો આ પ્રમાણે ખાસ કરીને વ્યૂ બનતો જોવા મળે છે. ફોકસ કરીશું માર્કેટ. તમે જો ન્યૂનતમ સ્તરથી સરસ રિકવરીના પ્રયત્નો જોવા મળે છે. નિફ્ટી 22,471થી લો બનાવીને ઓલમોસ્ટ 100 પોઈન્ટ રિકવરી આપણને હાલ નિફ્ટીમાં જોવા મળી રહી છે. બેંક નિફ્ટી પણ તમે નજર કરો તો 51,556ના લોથી 51,856 આજુબાજુ, એટલે 300 પોઈન્ટ રિકવરી અહીંયા પણ જોવા મળી છે. સર એક વખત તમારા માર્કેટ ઉપર જ કોમેન્ટ્રી લઈ લઈશ, કારણ કે તમે ઓલરેડી શરૂઆતમાં જ મેં તમને પૂછ્યું ત્યારે જ તમે કીધું કે હાલ માર્કેટ આપણું થોડુંક વધારે રિએક્શન આપી રહ્યું છે, અને જે રીતે તમે વાત કરી એ પ્રમાણે તમે જો સરસ રિકવરી પણ ન્યૂનતમ સ્તરથી આવતી જોવા મળી છે. તો કયું લેવલ છે કે જેની ઉપર તમે ક્લોઝિંગ આજના દિવસે એટલીસ્ટ બેટર જોઈ રહ્યા છો? અને ઇમ્પોર્ટન્ટ લેવલ એક વખત સર ફરીથી આપણે ડિસ્કશન કરી લઈએ સર કે સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ બંને સર.
આઈ થિંક ઇમ્પોર્ટન્ટ લેવલ તો જો આજના હાઈની આસપાસ જ ક્લોઝ આપે છે તો ડેફિનેટલી પોઝિટિવ ગણી શકાય છે, અને નીચે મને લાગે છે કે જો 500 બ્રેક કરે છે તો નેક્સ્ટ સપોર્ટ 300 ની આસપાસ આવે છે. ક્લિયરલી આપણે અગેન ઓવર સોલ્ડમાં થઈ રહ્યા છે, એટલે અહીંયાથી મને લાગે છે કે શોર્ટ કવરિંગ ડેફિનેટલી આવશે. અને જેમ મેં કીધું સવારની પહેલા પણ કે થોડુંક માર્કેટ જે છે એ થોડુંક એગ્રેસિવલી રિએક્ટ થઈ રહ્યું છે, અને ઓવરઓલ જો આજના દિવસમાં ઇનફેક્ટ 22,800 ની આસપાસ પણ જો ક્લોઝ આવે છે તો હું કહીશ કે ડેફિનેટલી પોઝિટિવ છે, અને નેક્સ્ટ ટાર્ગેટ આપણે 23,000 ઉપરનો ક્લોઝ થયો છે. આજના દિવસમાં 22,800 ની નજીક જો ક્લોઝ આવે છે તો છે બહુ પોઝિટિવ છે, અને નીચે ડાઉનસાઇડ મને લાગી રહ્યું છે 500 ની નીચે 22,300 ની આસપાસ જે છે એક નેક્સ્ટ સપોર્ટ બની રહ્યો છે. ઓકે, તો આ પ્રમાણે ખાસ કરીને વ્યૂ બનતો જોવા મળી રહ્યું છે, મહત્વનું લેવલ છે જેને આપણે ફોલો કરીશું. ભાવિક સર, આ સાથે સમય તો છે આપની સાથે રજા લેવાનો, આપના તરફથી ડિસ્ક્લેમર. કરી છે એમાં પર્સનલ પોર્ટફોલિયોમાં કોઈ પોઝિશન નથી, આ ક્લાયન્ટ વાઇઝ પોઝિશન હોઈ શકે છે. એન્ડ થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો. બિલકુલ ભાવિક સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડવા બદલ. થેન્ક યુ સો મચ સર. નિફ્ટી ફાઇનલી 22,600 ઉપર પહેલ કરી રહી છે. નજર કરો તમારા સ્ક્રીન ઉપર ચાર્ટ જે તમે જોઈ રહ્યા છો એમાં ક્યાંક ને ક્યાંક હવે યુ ટર્ન થોડું જોવા મળી રહ્યું છે. અત્યાર સુધી તમે જોશો તો ખાલી આમ કેમ એક વન વેઝ કહેવાય ને કે માર્કેટ એક લપસણી ખાઈ રહ્યું હતું, પરંતુ હવે થોડુંક યુ ટર્ન પણ જોવા મળી રહ્યું છે. 22,622 ઇવન તમે જો, અને બેંક નિફ્ટી પણ તમે જો 51,900 આવી ગઈ છે. સેન્સેક્સમાં પણ તમે જો જે 1,800 પોઈન્ટનો કડાકો હતો, માત્ર 1,500 પોઈન્ટનો જોવા મળે છે. અહીંયા પણ ન્યૂનતમ સરથી 300 350 પોઈન્ટની રિકવરી સેન્સેક્સમાં પણ જોવા મળી રહી છે. સો લેટ સી હવે આ રિકવરી સફળ થશે કે નહીં, રિકવરી ટકશે કે નહીં, એ જાણવા માટે તમારે શું કરવું પડશે? જોડાઈ રહેવું પડશે. એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ ક્લોઝિંગ કેપિટલમાં મારા સહયોગી યશ ભટ્ટ પણ આપણી સાથે જોડાશે કે જે આપણે વિગતવાર વાત કરીશું કે હવે માર્કેટનું ક્લોઝિંગ આજે ક્યાં થાય તો બેટર, આવતીકાલ માટે માર્કેટના શું સંકેત છે, આવતીકાલ માટે કયા સ્ટોક સ્પેસિફિક ઓપોર્ચ્યુનિટી છે, એક પછી એક દરેક પર નજર કરીશું. જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.